શાંતિ. 14/12/2023 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, પોતાનું સૌભાગ્ય બનાવવું છે તો ઈશ્વરીય સેવામાં લાગી જાઓ. માતાઓ કન્યાઓને બાપ પર કુરબાન જવાની ઉછળ આવવી જોઈએ. શિવ શક્તિઓ બાપનું નામ બાલા એટલે કે પ્રસિદ્ધ કરી શકે છે. પ્રશ્ન છે, બધી કન્યાઓને બાપ કઈ શુભ સલાહ આપે છે? ઉત્તર છે, હે કન્યાઓ, તમે હવે કમાલ કરીને દેખાડો. તમારે મમ્માના સમાન બનવાનું છે. હવે તમે લોક લાજ છોડો, નષ્ટો મુહા બનો. જો અધર કન્યા બની તો ડાઘ લાગી જશે. તમારે રંગબેરંગી માયાથી બચીને રહેવાનું છે. ઈશ્વરીય સેવા કરો તો હજારો આવીને તમારા ચરણો પર પડશે. ઓમ શાંતિ. તમે શિવ શક્તિઓ છો ઉછળ મારવાવાળી. બાપ ઉપર કુરબાન જવાની ઉછળ આવવી જોઈએ. આને જ કહેવાય છે મોલાઈ મસ્તી. બાપને સામે જોવાનું હોય છે કે કોણ કોણ બેઠા છે. હકીકતમાં ક્લાસની બેઠક એવી હોવી જોઈએ જે ટીચરની દરેક ઉપર નજર પડે. આ જાણે કે સત્સંગ થઈ જાય છે. પરંતુ શું કરે, ડ્રામાની ભાવી એવી છે. ક્લાસમાં નંબરવાર બેસાડી ન શકાય. બાળકો મુખડું જોવાના પ્યાસા હોય છે ને, તેવી રીતે બાપ પણ તરસ્યા રહે છે. બાળકો સિવાય ઘરમાં અંધારું સમજે છે. આપ બાળકો સોજરું એટલે કે અજવાળું કરવાવાળા છો. ભારતમાં તો શું, આખી દુનિયામાં પ્રકાશ કરવાવાળા છો. ગીત છે, માતાઓ માતા તું હે સબકી ભાગ્ય વિધાતા. ઓમ શાંતિ. આ ગીત પણ તમારા શાસ્ત્ર છે. સર્વશાસ્ત્રમય શિરોમણી ગીતા છે. બીજા બધા શાસ્ત્ર મહાભારત, રામાયણ, શિવપુરાણ, વેદ, ઉપનિષદ વગેરે એમાંથી જ નીકળ્યા છે. વંડર છે ને, મનુષ્ય કહે છે નાટકનું રેકોર્ડ વગાડે છે. શાસ્ત્ર તો કોઈ એમની પાસે નથી. હું કહું છું કે આ રેકોર્ડથી જે અર્થ નીકળે છે એનાથી બધા વેદ, શાસ્ત્ર, ગ્રંથ વગેરેનો સાર નીકળે છે. ગીત વાગ્યું ફરીથી. આ છે મમ્માની મહિમા. માતાઓ તો અનેક છે, પરંતુ મુખ્ય છે જગત અંબા. આ જ જગત અંબા સ્વર્ગનો દ્વાર ખોલે છે. પછી પહેલા તે પોતે જ જગતના માલિક બને છે. તો જરૂર માની સાથે તમે બાળકો પણ છો. એમનું જ ગાયન છે, તો માત પિતા હમ બાલક તેરે. શિવ બાબાને જ માત પિતા કહેવાય છે. ભારતમાં જગત અંબા પણ છે અને જગત પિતા પણ છે. પરંતુ બ્રહ્માના એટલા નામ કે મંદિર વગેરે નથી. ફક્ત અજમેરમાં બ્રહ્માનું મંદિર પ્રસિદ્ધ છે. ત્યાં બ્રાહ્મણ પણ રહે છે. બ્રાહ્મણ બે પ્રકારના હોય છે, સારસિત અને પુષ્કરણી. પુષ્કરમાં રહેવા વાળાને પુષ્કરણી કહેવાય છે. પરંતુ એ બ્રાહ્મણોને આ થોડી ખબર છે. કહેશે અમે બ્રહ્મા મુખવંશાવલી છીએ. જગત અંબાનું નામ તો ખૂબ પ્રસિદ્ધ છે. બ્રહ્માને એટલા નથી જાણતા. કોઈને ધન ખૂબ મળે છે તો સમજે છે સાધુ સંતોની કૃપા છે. ઈશ્વરની કૃપા નથી સમજતા. બાપ કહે છે મારા સિવાય બીજા કોઈ પણ કૃપા કરી નથી શકતા.
અમે તો સંન્યાસીઓની મહિમા પણ કરીએ છીએ. જો આ સંન્યાસી પવિત્ર ન હોત તો ભારત બળી મરત. પરંતુ સદગતિ દાતા તો એક જ બાપ છે. મનુષ્ય મનુષ્યની સદગતિ કરી નથી શકતા. બાબાએ સમજાવ્યું છે કે તમે બધી સીતાઓ છો શોક વાટિકામાં. દુઃખમાં શોક તો હોય છે ને. બીમારી વગેરે થાય છે તો શું દુઃખ નહીં હશે? બીમાર પડશે તો જરૂર ખ્યાલ ચાલશે, ક્યારે સારું થશે? એવું તો નહીં કહેશે કે બીમાર પડ્યા રહીએ. પુરુષાર્થ કરે છે, સારું થઈ જાય. નહીં તો દવાઓ વગેરે કેમ કરે? હવે બાપ કહે છે કે હું આ બાળકોને આ દુઃખો, બીમારીઓ વગેરેથી છોડાવીને ઇજાફો આપું છું, ઇનામ આપું છું. માયા રાવણે તમને દુઃખ આપ્યું છે. મને તો કહે છે સૃષ્ટિના રચયિતા. બધા કહે છે ભગવાન દુઃખ આપવા માટે સૃષ્ટિ રચે છે. શું સ્વર્ગમાં એવું થોડી કહેશે? અહીં દુઃખ છે ત્યારે મનુષ્ય કહે છે કે ભગવાનને શું પડી હતી જે દુઃખની સૃષ્ટિની રચના કરી? બીજું કોઈ નામ જ નહોતું. પરંતુ બાપ કહે છે આ સુખ દુઃખ હાર જીતનો ખેલ બનેલો છે. ભારત પર જ ખેલ છે, રામ અને રાવણનો. રામનું પણ તો શિવનું પણ નામ લેવું પડે છે સમજાવવા માટે. શિવ બાબા બાળકોના માલિક અથવા નાથ છે. તે તમને સ્વર્ગના માલિક બનાવે છે. બાપનો વારસો છે જ સ્વર્ગની પ્રાપ્તિ. પછી એમાં છે પદ. સ્વર્ગમાં તો દેવતાઓ જ રહે છે. અચ્છા, સ્વર્ગ બનાવવા વાળાની મહિમા સાંભળો. ફરીથી ગીત વાગ્યું. ભારતની સૌભાગ્ય વિધાતા આ જગદંબા જ છે. એમને કોઈ જાણતું જ નથી. અંબાજી પર તો ખૂબ મનુષ્ય જતા હશે. આ બાબા પણ ઘણી વાર ગયા છે. બબુલનાથના મંદિરમાં, લક્ષ્મી નારાયણના મંદિરમાં અનેક વાર ગયા હશે. પરંતુ કંઈ પણ ખબર નહોતી. કેટલા બેસમજ હતા. હવે મેં એમને કેટલા સમજદાર બનાવ્યા છે. જગદંબાનું ટાઇટલ કેટલું મોટું છે, ભારતની સૌભાગ્ય વિધાતા. હવે તમારે અંબાજીના મંદિરમાં જઈને સર્વિસ કરવી જોઈએ, સેવા કરવી જોઈએ. જગદંબાના 84 જન્મોની કહાણી બતાવવી જોઈએ. એમ તો મંદિર ખૂબ છે. મમ્માના આ ચિત્રને તો માનશે નહીં. અચ્છા, એ અંબાની મૂર્તિ પર જ સમજાવો અને સાથે આ ગીત લઈ જાઓ. આ ગીત જ તમારી સાચી ગીતા છે. સર્વિસ તો ખૂબ છે ને, પરંતુ સર્વિસ કરવા વાળા બાળકોમાં પણ સચ્ચાઈ જોઈએ. તમે આ ગીત જગદંબાના મંદિરમાં લઈ જઈને સમજાવો. જગદંબા પણ કન્યા છે, બ્રાહ્મણી છે. જગદંબાને આટલી ભુજાઓ કેમ આપી છે? કારણ કે એમના મદદગાર બાળકો ખૂબ છે. શક્તિ સેના છે ને. તો ચિત્રોમાં પછી અનેક ભુજાઓ દેખાડી દીધી છે. શરીર કેવી રીતે દેખાડે? ભુજાઓની નિશાની સહજ છે, શોભે છે. પગ આપી દે તો ખબર નહીં કેવી શકલ થઈ જાય, કેવો દેખાવ થઈ જાય. બ્રહ્માને પણ ભુજાઓ દેખાડે છે. તમે બધા એમના બાળકો છો, પરંતુ આટલી ભુજાઓ તો આપી ન શકે.
તો આપ કન્યાઓ માતાઓએ સર્વિસમાં લાગી જવું જોઈએ. પોતાનું સૌભાગ્ય બનાવી લો. અંબાના મંદિરમાં તમે ગીત પર જઈને મહિમા કરો તો અનેક આવી જશે. તમે એટલું નામ કાઢશો કે જૂની બ્રહ્મા કુમારીઓ પણ નથી કાઢતી. જૂની બ્રહ્મા કુમારીઓ પણ નામ નહીં કરી શકે એટલું બાબા કહે છે તમે માતાઓ કરી શકો છો. આ નાની નાની કન્યાઓ કમાલ કરી શકે છે. બાબા ફક્ત એકને નહીં બધી કન્યાઓને કહે છે. હજારો આવીને તમારા ચરણોમાં પડશે. એમની આગળ એટલા નથી નમતા જેટલા તમારી આગળ નમશે. હા, આમાં લોકલાજ છોડવાની છે. બિલકુલ જ નષ્ટો મોહા થવાનું છે. કહેશે મારે તો સગાઈ કરવી જ નથી. અમે તો પવિત્ર રહીને ભારતને સ્વર્ગ બનાવવાની સેવા કરીશું. અધર કુમારીને તો પણ ડાઘ લાગી જાય છે. કુમારી એ સગાઈ કરી અને ડાઘ લગાવવાનું શરૂ થઈ જાય છે. રંગબેરંગી માયા લાગી જાય છે. આ જન્મમાં મનુષ્ય શુંથી શું થઈ શકે છે. મમ્મા પણ આ જન્મમાં થઈ છે. એમને પદ મળ્યું છે અલ્પકાળ માટે. મમ્માને મળે છે 21 જન્મો માટે. તમે પણ નરથી નારાયણ, નારીથી લક્ષ્મી બની રહ્યા છો. સંપૂર્ણ પાસ થઈ જશો તો પછી દેવી જન્મ મળશે. એમને તો છે અલ્પકાળનું સુખ. એમાં પણ કેટલી ફિકર રહે છે. આપણે તો છીએ ગુપ્ત. આપણે બહારથી કઈ શો નથી કરવાનો. તે શો કરે છે. આ રાજ્ય તો ઋણ્યના પાણી સમાન, મૃગ તૃષ્ણા સમાન છે. શાસ્ત્રોમાં પણ છે. દ્રૌપદીએ કહ્યું આંધળાની સંતાન આંધળી. આ જેને રાજ્ય સમજો છો આ તો હમણાં ખતમ થયું કે થયું. લોહીની નદીઓ વહેવાની છે. પાકિસ્તાનમાં જ્યારે ભાગલા થયા તો ઘરમાં કેટલી મારપીટ કરતા હતા. હવે તો ચાલતા ફરતા રસ્તા પર મારપીટ થશે. કેટલું લોહી વહે છે. શું આને સ્વર્ગ કહેવાશે? શું આ નવી દિલ્હી નવું ભારત છે? નવું ભારત તો પરિસ્તાન હતું, સ્વર્ગ હતું. હમણાં તો વિકારોની પ્રવેશતા છે. મોટા દુશ્મન છે. રામ રાવણનો જન્મ ભારતમાં જ દેખાડે છે. શિવ જયંતી વિદેશમાં નથી મનાવતા, અહીં જ મનાવે છે. તમે જાણો છો રાવણ ક્યારે આવે છે? જ્યારે દિવસ પૂરો થઈ રાત થઈ તો રાવણ આવી ગયો. જેને વામ માર્ગ કહેવાય છે. દેખાડે પણ છે. વામ માર્ગમાં જવાથી દેવતાઓની શું હાલત થઈ જાય છે. બાળકોએ સર્વિસ કરવી જોઈએ. જે પોતે જાગૃત હશે તે જ જાગૃત કરી શકશે. બાબા તો શુભચિંતક છે. કહેશે ક્યાંક આમને માયાની થપ્પડ ન વાગે. બીમાર હશે તો સેવા નહીં કરી શકશે. જગત અંબાને જ્ઞાનનો કળશ મળે છે, લક્ષ્મીને નહીં. લક્ષ્મીને ધન આપ્યું જેનાથી દાન કરી શકે છે, પરંતુ ત્યાં તો દાન વગેરે થતું નથી. દાન હંમેશા ગરીબોને કરાય છે. તો કન્યાઓ એવી મંદિરમાં જઈને સર્વિસ કરે તો ખૂબ આવશે. શાબાશી આપશે, પગે પડશે. માતાઓનો રિગાર્ડ પણ છે. માતાઓ સાંભળવાથી પ્રફુલ્લિત પણ થશે. પુરુષોને પછી પોતાનો નશો રહે છે ને. બાબાએ સમજાવ્યું છે
આ સાકાર છે બહારયામી. એમની અંદર જે લોર્ડ રહે છે તે છે લોર્ડ ઓફ લોર્ડ, દેવોના દેવ. શ્રી કૃષ્ણ લોર્ડ કૃષ્ણ કહે છે ને. આપણે તો કહીએ છીએ શ્રી કૃષ્ણના પણ લોર્ડ ઓફ લોર્ડ એ પરમાત્મા છે. એમને આ મકાન અપાયું છે તો આ લેન્ડ લેડી અને લેન્ડ લોર્ડ બને છે બ્રહ્મા બાબા. આ મેલ પણ છે તો ફિમેલ પણ છે. વંડર છે ને. ભોગ લાગી રહ્યો છે. અચ્છા, બાબાને બધાના યાદ પ્યાર આપજો. ખુશીથી સલામ મોકલે છે મોટા ઉસ્તાદને. આ એક રીત રિવાજ છે. જેવી રીતે શરૂમાં સાક્ષાત્કાર કરતા હતા એવી રીતે અંતમાં પણ બાબા ખૂબ બહેલાવશે. આબુમાં ખૂબ બાળકો આવશે. જે હશે તે જોશે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. રાત્રિ ક્લાસ છે 8/4/68. ઈશ્વરીય મિશન ચાલી રહ્યું છે. જે પોતાના દેવી દેવતા ધર્મના હશે તે જ આવી જશે. જેમ એમની મિશન છે ક્રિશ્ચન બનાવવાની. જે ક્રિશ્ચન બને છે એમને ક્રિશ્ચન ડિનાસ્ટી એટલે કે વંશાવલીમાં સુખ મળે છે, વેતન સારું મળે છે. એટલે ક્રિશ્ચન ઘણા થઈ ગયા છે. ભારતવાસી એટલું વેતન વગેરે આપી નથી શકતા. અહીં કરપ્શન એટલે કે ભ્રષ્ટાચાર ખૂબ છે. વચ્ચે રિશ્વત એટલે કે લાંચ ન લો તો નોકરીથી જ જવાબ. બાળકો બાપને પૂછે છે આ હાલાતમાં શું કરીએ? કહેશે યુક્તિથી કામ કરો પછી શુભ કાર્યમાં લગાવી દેજો. અહીં બધા બાપને પુકારે છે કે આવીને અમને પતિતોને પાવન બનાવો, લિબરેટ કરો, ઘરે લઈ જાઓ, મુક્ત કરો. બાપ જરૂર ઘરે લઈ જશે ને. ઘરે જવા માટે જ આટલી ભક્તિ વગેરે કરે છે. પરંતુ જ્યારે બાપ આવે ત્યારે જ લઈ જાય. ભગવાન છે જ એક. એવું નથી કે બધામાં ભગવાન આવીને બોલે છે. એમનું આવવાનું જ સંગમ પર થાય છે. હમણાં તમે એવી વાતો નહીં માનશો. પહેલા માનતા હતા. હવે તમે ભક્તિ નથી કરતા. તમે કહો છો અમે પહેલા પૂજા કરતા હતા. હમણાં બાપ આવ્યા છે અમને પૂજ્ય દેવતા બનાવવા માટે. શીખોને પણ તમે સમજાવો. ગાયન છે ને, મનુષ્યથી દેવતા કીએ કરત ન લાગી વાર. દેવતાઓની મહિમા છે ને. દેવતાઓ રહે જ છે સંગમ યુગમાં. હમણાં છે કળિયુગ. બાપ પણ સંગમ યુગ પર પુરુષોત્તમ બનવાની શિક્ષા આપે છે. દેવતાઓ છે સૌથી ઉત્તમ. ત્યારે તો આટલા પૂજે છે. જેમની પૂજા કરે છે તે જરૂર ક્યારેક હતા, હમણાં નથી. સમજે છે આરાધનાની પાસ્ટ એટલે કે પહેલા થઈ ગઈ છે. હમણાં તમે છો ગુપ્ત. કોઈ જાણે થોડી છે કે અમે વિશ્વના માલિક બનવા વાળા છીએ. તમે જાણો છો કે આપણે ભણીને આ બનીએ છીએ. તો ભણતર પર પૂરું અટેન્શન આપવું જોઈએ. બાપને ખૂબ પ્રેમથી યાદ કરવાના છે. બાબા આપણને વિશ્વના માલિક બનાવે છે તો કેમને યાદ કરીશું?
પછી દેવી ગુણ પણ જોઈએ. અચ્છા, રૂહાની બાળકોને રૂહાની બાપ તથા દાદાના યાદ, પ્યાર, ગુડ નાઇટ અને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર: આ દુનિયામાં પોતાનો બાહ્ય શો નથી કરવાનો. સંપૂર્ણ પાસ થવા માટે ગુપ્ત પુરુષાર્થ કરતા રહેવાનો છે. બીજું, આ રંગબેરંગી દુનિયામાં ફસાવવાનું નથી. નષ્ટો મોહા બની બાપનું નામ પ્રસિદ્ધ કરવાની સેવા કરવાની છે. બધાનું સૌભાગ્ય જગાવવાનું છે. આજનું વરદાન: દિલારામ બાપની યાદ દ્વારા ત્રણેય કાળોને સારા બનાવવા વાળા ઈચ્છા મુક્ત ભવ. જે બાળકોના દિલમાં એક દિલારામ બાપની યાદ છે તે સદા વાહ વાહના ગીત ગાતા રહે છે. એમના મનથી સ્વપ્નમાં પણ હાય શબ્દ નથી નીકળી શકતો, કારણ કે જે થયું તે પણ વાહ, જે થઈ રહ્યું છે તે પણ વાહ, અને જે થવાનું છે તે પણ વાહ. ત્રણેય કાળ વાહ વાહ છે, અર્થાત સારામાં સારું છે. જ્યાં બધું સારું છે ત્યાં કોઈ ઈચ્છા ઉત્પન્ન નથી થઈ શકતી, કારણ કે સારું ત્યારે કહેવાશે જ્યારે બધી પ્રાપ્તિઓ છે. પ્રાપ્તિ સંપન્ન બનવું જ ઈચ્છા મુક્ત બનવું છે. સ્લોગન છે: સંસ્કારોને એવા શીતળ બનાવી લો જે જોશ તથા રોબના સંસ્કાર ઇમર્જ એટલે કે જાગૃત ન થાય. ઓમ શાંતિ.